સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બરહેસરની સચ્ચાઈ. આપણે એકચ્યુઅલી હતા રાહ્ય પ્રતિક્રમણની વિધિમાં. વિધિની અંદર ભરેસરની સચ્ચાઈ શા માટે લેવાની, શા માટે મહાત્માઓએ શ્રાવક શ્રાવિકાઓના નામનું સ્મરણ કરવાનું, આવા કંઈક પ્રશ્નોના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરતાં આપણી ગાડી સીધી આવી ગઈ અલગ પ્લેટફોર્મ ઉપર ભરેસરની સચ્ચાઈના. પણ આજે સવારે આ ભાવ સ્ફૂર્યો એ સત્સંગ દરમિયાન જ કે વિધિ પણ ત્યાં સુધી આનંદદાયક નથી જ બનવાની જ્યાં સુધી બહુમાન ભાવ ન થાય. સૂત્રો પ્રત્યેના બહુમાન ભાવ એ અનિવાર્ય છે, આવશ્યક નથી, અનિવાર્ય છે. એક વિચારકે બહુ સરસ કીધું હતું કે આ સંસાર સાગર તરવા માટે કોઈ એક માર્ગ બતાવો કે જે માર્ગ ઉપર તરવાથી 100% સંસાર સાગર તરી જ જવાય, પછી ભવભ્રમણ ન જ થાય. અને એમણે જવાબમાં લખ્યું હતું અહોભાવ. કલિકાલ સર્વજ્ઞ પણ આત્મનિંદા 32ની અંદર છેલ્લી ગાથામાં આ જ ભાવને ઘૂંટાવે છે કે પ્રભુ બધું મળી ગયું છે. કુમારપાળ મહારાજાના બિહાફ ઉપર કુમારપાળ મહારાજા આત્મનિંદા 32ની અંદર આ વસ્તુ મૂકે છે કે તમારા જેવા દેવ મળ્યા, કલિકાલ સર્વજ્ઞ જેવા ગુરુ મળ્યા, બીજું મને શું જોઈએ? અને છતાં પણ જો તું કંઈ આપવા માંગતો હોય તો ભગવાન મને અહોભાવ આપ. એક એક ક્રિયા કરીએ અને અહો અહો અહો, આટલું સુંદર, આટલું સુંદર, ઓહો, આ અહોનો ભાવ સતત પ્રગટે એ ક્રિયાની સફળતા છે. આપણું સામાન્ય જીવન મહદઅંશે ક્રિયાના શબ્દોના અર્થમાં અથવા ભાવમાં વહી જાય છે, ઊંડાણમાં જવાના પ્રયત્નમાં જ નથી. અષ્ટપ્રકારી પૂજા શેની માટે કરવાની એ વાત કદાચ આપણે આજ સુધી ક્યારેય પણ પૂર્ણપણે સમજી જ નથી શક્યા, કારણ કે જેટલા મોઢે સાંભળીએ એટલા મોઢે અલગ અલગ વાતો આવે. પણ આ બધી જ વાતો હરીફરીને રોટેટ થાય અષ્ટપ્રકારી પૂજાના દુહાની આજુબાજુમાં. એટલે ક્યારેક પ્રશ્ન થાય કે આ શુભ વીર વિજયજી મહારાજ સાહેબે આ દુહા રચ્યા એની પહેલાં શું થતું હશે? કારણ કે અત્યારે આપણી બાઉન્ડ્રીની લિમિટ આવી ગઈ છે કે વીર વિજયજી મહારાજ સાહેબના દુહા, એના પરથી આપણે અષ્ટપ્રકારી પૂજાના તારણો કાઢીએ છીએ. ભાઈ, આ દુહા નહોતા રચાયા ત્યારે પણ અષ્ટપ્રકારી પૂજાઓ હતી. ઊંડાણ ક્યાં છે? એટલે ઐદમ પર્યાય અર્થ નામનો એક શબ્દ આપણે ત્યાં છે. જે દેખાય છે એ નહીં, જે નથી દેખાતું એ પામવા જવું છે. દેખાય છે એ પામવું એ લૌકિક ધર્મો. ન દેખાતી વસ્તુઓ ઉપર શ્રદ્ધા કરવી, ન દેખાતી વસ્તુઓને પામવા માટે પુરુષાર્થ કરવો અને ન દેખાતી વસ્તુઓને પામવા માટે દેખીતી વસ્તુઓનો ત્યાગ કરવો, આ લોકોત્તર ધર્મ. આત્મા નથી દેખાતો, પરમાત્મા નથી દેખાતા, અત્યારે પુણ્ય અને પાપ નથી દેખાતા, ધર્મ નથી દેખાતો, પણ તેમ છતાં આ બધી જ ન દેખાતી વસ્તુઓ એને મેળવવા માટે દેખીતી તમામ ભોગ સામગ્રીઓનો ત્યાગ કરવો, આ લોકોત્તર ધર્મ છે. આવા લોકોત્તર ધર્મને પામવા માટે આ દ્રષ્ટિ કેળવવી અનિવાર્ય છે. જે અર્થો નથી દેખાતા એ અર્થમાં જવું. અને એટલે આ ભરેસર બાહુબલીના સચ્ચાઈ અંતર્ગત આપણે એક એક મહાપુરુષોની બહુ જ નાનકડી ઝાંખી લઈ અને તરત પાછા આપણે રાઈ પ્રતિક્રમણની વિધિમાં પાછા ફરીએ એવો ભાવ પ્રગટે છે. સવારે આપણે ભરત મહારાજા અને બાહુબલીજીના ચરિત્રમાં જોયું. ત્રીજું નામ આવે છે અભયકુમાર, ક્ષણિક મહારાજાના પુત્ર. એમની માતાનું નામ સુનંદા.
વાર્તાઓ લગભગ આપણને ખ્યાલમાં છે. આ બધા ચરિત્રો એવા છે કે જે ચરિત્રો મહાપુરુષોના મહાત્માઓના મુખે આપણને ઘણીવાર સાંભળવા મળ્યા છે. ઇનફેક્ટ એમ કહી શકાય કે આ બધા પોપ્યુલર અથવા બ્રાન્ડેડ મહાપુરુષો છે કે જે આપણા સદનસીબે આપણને સાંભળવા મળ્યા છે. આ સજ્જાઈમાં એવા ઘણા નામો પણ આવશે કે જે ક્યારેય આપણે લગભગ સાંભળ્યા જ નહીં હોય એમના ચરિત્રો, પણ આ બધા અત્યારે આવેલા નામો એ તો બધા બહુ પોપ્યુલર છે, એટલે એની કથામાં આપણે બહુ ઊંડાણમાં નથી જતા. સુનંદાના પુત્ર અભયકુમાર બાળપણથી પિતાના વિયોગમાં હતા. પિતાને મેળવવા માટે બહુ નાની ઉંમરમાં આવ્યા રાજગૃહી, પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો અને ખાલી કૂવામાંથી પડેલી વીંટીને બહાર કાઢી જ એના દ્વારા પ્રસન્ન થઈ અને ક્ષણિક રાજાએ એમને મુખ્યમંત્રી બનાવ્યા. મતિજ્ઞાનના જે બુદ્ધિના પ્રકારો છે, ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ, પરિણામિકી બુદ્ધિ, આ ચારે બુદ્ધિઓ અભયકુમારનું જીવન જોયું હોય તો એવું લાગે કે એમનામાં ચાર બુદ્ધિઓ પરિણામ પામેલી હતી. ક્ષણિક મહારાજાનો જમણો હાથ હતો એમ કહેવું બહુ અધૂરું ગણાય. ક્ષણિક મહારાજા સંપૂર્ણપણે જાણે એમના પર આધીન હતા, એવી બુદ્ધિ પ્રતિભા અભયકુમારની. ક્ષણિક મહારાજાએ એમને રાજ્ય સોંપવા માટે ઓફર આપી. અભયકુમારે કીધું કે ઉભા રહો ભાઈ, તમે રાજ્ય આપો છો, પણ પહેલાં મને મારા મગજમાં એક જે ડાઉટ છે એ પૂછવા માટે ભગવાન પાસે જવા દો. ભગવાન પાસે ગયા, પૂછ્યું કે સાહેબ પ્રભુ, હું રાજા બનું તો મારું આત્મકલ્યાણ થઈ શકશે? એ મારા આત્મકલ્યાણમાં નડતરરૂપ નહીં બને ને? અને ત્યારે પ્રભુએ એટલું કીધું કે છેલ્લા રાજા જે ઋષિ થયા હતા એ રાજા તો થઈ ગયા છે, એ ઉદયન છે. અને આમને સ્ટ્રાઇક થયું કે હવે હું રાજા થઈશ તો હું સંયમ નહીં લઈ શકું, છેલ્લા રાજર્ષિ તો થઈ ગયા. તો એનો અર્થ કે હવે આ રાજ્યને ભોગવતા મારે મરી જવું પડશે, અને રાજર્ષિ નરકેશી તો કોઈ કાળે ન ચાલે. એટલે હવે આ રાજા બનવું અસ્વીકાર્ય છે. પણ ક્ષણિક મહારાજાને ના કેવી રીતે પાડવી? ક્ષણિક મહારાજાએ એવું કીધું હતું કે હું તમને જ્યારે કહું ત્યારે તમારે દીક્ષા લેવાની, ત્યાં સુધી નહીં જ લેવાની. અને મેં એમાં યસ પણ કર્યું હતું કે ડન, એવું કરશું. કુદરત બહુ મોટું ફેક્ટર છે. એમણે અચાનક જ ક્ષયિક સંકિતના ધણી એવા ક્ષણિક મહારાજાના મનની અંદર એમના રાણી પ્રત્યે દ્વેષ પ્રગટાવ્યો, શંકા. અને આ શંકા દ્વેષમાં એવી પરિણમન પામી કે ક્રોધના આવેશની અંદર એમણે અભયકુમારને કહી દીધું કે આ રાણીવાસ આખો ને આખો બાળી નાખો, જોઈએ જ નહીં આવી રાણીઓ. અભયકુમારે એ સમયે પહેલાં પોતાની રીતે ચેક કર્યું કે આ ક્ષણિક મહારાજાની શંકા બરાબર છે કે નહીં. એને લાગ્યું કે નહીં, આ તો ખોટી શંકા છે, ગુનેગાર નથી આ રાણી, તો પછી કઈ રીતે એને સજા મળે. એટલે લાખનો મહેલ બનાવડાવ્યો, એ મહેલને બાળી નાખ્યો, રાણીઓને સેફલી પહેલેથી જ બહાર લઈ લીધેલા. ક્ષણિક મહારાજાને ખબર પડી કે આ રાણી તો નિર્દોષ હતી. તરત અભયકુમારને બોલાવ્યા કે આ શું બળે છે? તો કે રાણીવાસ. શું વાત કરે છે? મેં તને કીધું પણ તારે તો પોતાની અકલ ચલાવી હતી, જા નીકળી જા મારી નજરની સામેથી. અને એ જ ચાન્સ લઈ અને અભયકુમાર પૂછે છે તો હું દીક્ષા લઈ લઉં? તો કે જા ભયો જા. આ બાજુ એ નીકળ્યા દીક્ષા લેવા માટે. આ બાજુ ક્ષણિક મહારાજા ગયા રાણીવાસમાંથી રાણીઓને બચાવવા માટે. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે રાણી તો બધી સેફ છે. અને એમને તરત ખ્યાલ આવ્યો કે અચ્છા, અભયકુમાર સ્માર્ટલી દીક્ષા માટેની અનુમતિ મારા મોઢેથી લેવડાવી અને વયા ગયા. વર્ધમાન સ્વામી ભગવાન પાસે દીક્ષા લીધી, ઉત્કૃષ્ટ તપ કર્યો, અનુત્તર વિમાને ગયા, એકાવતારી થઈ અને મોક્ષે જશે. આજે પણ આપણે અભયકુમારની બુદ્ધિ હોજો એ જે વાક્ય લખીએ છીએ એટલા માટે, કારણ કે એમને ક્ષણિક મહારાજાના મોઢેથી દીક્ષાની અનુમતિ મેળવવા માટે જે બુદ્ધિ વાપરી હતી એવી બુદ્ધિ આપણામાં પણ મળે. આપણી બુદ્ધિ હંમેશા શુભ કાર્ય માટે જ વપરાય, એ આશયથી દિવાળીના ચોપડાઓમાં લખવાની વાત હતી. બીજું એક સરસ મજાનું ડેરિવેશન આ દૃષ્ટાંતમાંથી આવે છે. સાક્ષાત ભગવાન જ્યારે મળતા હોય ત્યારે જીવન કેટલું ઇઝી બની જાય છે.
અભયકુમારને ડાઉટ ગયો, સીધા ભગવાન આગળ ગયા. ભગવાને કીધું વાત પૂરી થઈ ગઈ. આજે આપણે જ્યોતિષીઓ પાસે જવાનું, મહાત્માઓને પૂછવાનું, અને છતાં પણ મનમાં શંકા રાખીને ચાલવાનું. પરિસ્થિતિ કદાચ એવી બને પણ ખરી, ન પણ બને. કેટલું ઉચાટભર્યું જીવન આપણું છે. આ જીવનની અંદર એક કેવળ જ્ઞાની મળી જાય, કેટલા નિશ્ચિંત થઈ જઈએ. ખાલી જેને પૂછી આવવાનું કે પ્રભુ હું આ કરું કે ના કરું. કેવળ જ્ઞાની ના વિરહમાં મનુષ્ય જન્મ એળે જાય, શુભ ભાવો આવે નહીં, શી ગતિમાં હરી થાય. આ બધી કડીઓ આપણા મનના સંવેદનાના સ્તરને ઊંચકે તો એ કામની છે. દર વખતે જીવનમાં હારી જઈએ ત્યારે ભવિતવ્યતાને દોષ આપવો, એના કરતાં ક્યારેક આવું પણ કરવું કે મારા કર્મનો દોષ છે કે મને એવા આરામાં મોકલ્યો જે આરામાં સાક્ષાત ભગવાનની હાજરી નથી મળતી. એ મળી ગયું હોત, પહેલો પ્રશ્ન પૂછી લીધો હોત, ભગવાન કેટલા ભાવમાં મોક્ષ, ભગવાન કઈ જન્માંતરીય સાધના મારે કરવાની છે, ભગવાન કયા ગુરુની નિશાની અંદર મારો વિકાસ છે. કેટલું સરળ જીવન થઈ ગયું હોત. પણ આ આપણી નિયતિ છે કે આપણે એવા કાળમાં જન્મ્યા કે જ્યાં સાક્ષાત ભગવાન હાજર નથી. અભયકુમાર. ત્યાર પછી ચોથું નામ આવે છે ઢંઢણકુમાર. શ્રી કૃષ્ણ વાસુદેવ, એમના પત્ની ઢંઢણા, એમનો પુત્ર ઢંઢણકુમાર નેમિનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. શુદ્ધ ભિક્ષા મળતી નહોતી. કૃષ્ણના દીકરા છે એટલે વારે ઘડીએ એની દ્વારિકા નગરીમાં બોરવા જાય તો તરત લોકો એટલા માટે બોરાવે કારણ કે આ કૃષ્ણ મહારાજાના દીકરા છે, આપણા રાજાના દીકરા છે, આપણે બોરાવવું જોઈએ. અને આ મહાત્માને એમ થાય કે મારી લબ્ધિથી મને નથી મળતી, આ તો કોઈકની ગુડવિલ ઉપર મને મળે છે. જ્યાં સુધી સ્વલબ્ધિથી દીક્ષા ન મળે, ભિક્ષા ન મળે ત્યાં સુધી એ ભિક્ષા વાપરવી નહીં. સ્વલબ્ધિથી મળે તો જ વાપરવી. આવો નિયમ લઈને બેસી ગયા. એકવાર ભિક્ષા માટે તેઓ દ્વારકામાં ફરતા હતા. આ ફરતા એવા મુનિરાજને કૃષ્ણ મહારાજાએ જોયા. પોતે રથમાં હતા અને રથમાંથી નીચે ઉતર્યા. ભક્તિભાવથી એમણે વંદન કર્યા. ક્ષાયિક સમ્યક્ત્વના ધણી છે, મહાત્મા જુએ એટલે રથમાંથી નીચે ઉતરી જ જાય, કોઈ પ્રશ્ન જ નથી. આપણી જેમ નહીં કે આપણે બે હાથ જોડીને માથું ઝુકાવીએ અને ગાડી ચાલુ જ રાખીએ, એ બધું ન હોય. પગે લાગ્યા. એ કોઈ એક શ્રેષ્ઠીએ જોઈ લીધો અને એક ક્ષણે એને મનમાં રાખ્યું કે અચ્છા, મહારાજાને પણ વંદનીય છે તો આપણી માટે કેટલા વંદનીય હશે. અને યોગાનુયોગ એ દિવસે ઢંઢણ મુનિ એમના ઘરે બોરવા ગયા. બહુ જ સામાન્ય ભાવથી એ ગયા હતા, કોઈ જાતનું કંઈ જ ઇન્ફ્લુઅન્સ નહીં. અને એમના ઘરેથી મોદક મળ્યા. મોદક લાવ્યા, બોર્યા, ભગવાનને બતાવ્યા અને ભગવાનને કીધું કે ભગવાન આ બોરું વાપરું, સ્વલબ્ધિથી મળ્યા છે, આજે તો કંઈ જ નથી થયું એવું. અને ત્યારે ભગવાન આખો આ પ્રસંગ કહે છે કે આ સ્વલબ્ધિના નથી દોસ્ત, આ કૃષ્ણ મહારાજાને વંદન કરતા જોયા પછીથી જે બુદ્ધિ ઉત્પન્ન થઈ એ બુદ્ધિમાંથી જનરેટ થયેલી આ ભિક્ષા છે. ઢંઢણ મુનિને પસ્તાવો થયો, ઓહો, સંસાર કેવો છે, સ્વલબ્ધિથી એક ભિક્ષા મેળવવી પણ સુલભ નથી. હવે આ મોદકને પરઠવવા જાય છે, આ મને ન ચાલે. હવે પરઠવતા કુંભારની શાળામાં ગયા. કુંભાર શાળામાં પરઠવતા પૂર્વે મનમાં ધારા ચાલે છે, સંસારનું સ્વરૂપ કેટલું હિચકારું અને ભયંકર છે, કેટલો નિરાધાર છે જીવ, પોતાની લબ્ધિથી એક ભિક્ષા મેળવી નથી શકતો. આત્મા કેવો અનંત શક્તિનો ધારક અને છતાંય કેવો લાચાર થઈને બેઠો છે. આ લાચારી એમને ખૂંચી ગઈ. પણ આ લાચારીમાંથી ખુમારી પ્રગટી, પોતે આત્મા છે એવી ખુમારી. આ લાચારીને ફગાવી દેવાની અનન્ય શક્તિ એ મારામાં પડી છે, આવો ભાવ. અને અનન્ય શક્તિને ફગાવવાની, અનન્ય શક્તિને દ્વારા
આ કર્મોને ફગાવવાની એ જહેમત શરૂ થઈ. કુંભારશાળા સુધી પહોંચે, મોદક પરઠવે, એ અરસામાં તો હું આત્મા છું એ ભાવ એટલો બધો વિકસિત થયો, એટલું બધું સ્વરૂપ અંદર સ્પર્શી ગયું, એટલા બધા સ્વરૂપમાં લીન થઈ ગયા કે સ્વયં પોતાના સ્વરૂપને પામી ગયા. ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. આ ઢંઢળ મુનિ. એક એક વાર્તાઓ સાંભળીએ ને તો આપણને એમ લાગે કે આપણે આવા ઉત્તમ પુરુષોના નામ કેટલા ફટાફટ લઈને અત્યાર સુધી નીકળી ગયા હતા. કેવો બહુમાન થાય. ઘરે રસોઈ બની હોય, આપણા નિમિત્તે રસોઈ બની હોય, આપણા નિમિત્તે આપણને ભાવતું કંઈક બન્યું હોય, ત્યારે ક્યારેક ઢંઢળ મુનિ યાદ આવે કે આ મારા નિમિત્તે બનેલું મારે કેવી રીતે વપરાય. પોતાની લબ્ધિથી ન મળે તો જે ભિક્ષા વાપરતા નહીં, એવા મહાપુરુષના પરંપરામાં આપણે જન્મ્યા. કેટલી બધી વાતો, હું આત્મા છું એની અનુભૂતિ, સ્વલબ્ધિમાંથી સ્વ આત્માને પામવાની એક જબરદસ્ત ગતિ, આ વિકાસક્રમ, આ ચિંતન મનનની ધારા આપણામાં ક્યારે પ્રગટે? એ ચિંતન મનનની ઊંચી ધારા એ આ ઢંઢળ મુનિના જીવનમાંથી શીખવાની. એની પછી નામ આવશે શ્રીયક. સિરિયા અણિયા ઉત્તો, એમાંથી જે સિરિયા જે શબ્દ છે એ છે શ્રીયક મુનિ. શકડાલ મંત્રીના પુત્ર, સ્થૂલભદ્રજીના સગ્ગા ભાઈ. સ્થૂલભદ્રજીએ રાજમહેલમાંથી સડસડાટ નીકળી અને દીક્ષા લઈ લીધી અને સંભૂતિ મુનિ આગળ ચાલ્યા ગયા. ત્યારે આ શકડાલ મંત્રીનું મૃતદેહ, હજી લાશ ત્યાં જ પડી છે. અને એ સમયે આ શ્રીયકે ના છૂટકે મંત્રીપણું સ્વીકારવું પડેલું. ધર્મ ઉપર એટલો બધો રાગ હતો. 100 જેટલા જીન મંદિરો એમણે પોતાના જીવનમાં બનાવ્યા હતા. 300 જેટલી ધર્મશાળાઓ એમણે પોતાના જીવનમાં બનાવી હતી. આ તો ઉધડા ફિગર્સ છે. આના સિવાય એમણે જે જીવનમાં ધર્મ કાર્ય કર્યા છે એમાંના કેટલાકના તો આપણી આગળ ડેટા પણ નથી. પણ આટલું સરસ જીવન શ્રીયકનું, અને આટલી સરસ મજાના જીવનની ધારામાંથી અંતે પિતાના મનમાં પણ જે હતું એ એમના પણ મનમાં હતું કે મરતા પહેલાં પ્રભુનો વેશ લઈને મરવું છે. અને એમણે દીક્ષા લીધેલી, આચાર્ય બન્યા. ઉપવાસ થતા ન હતા. શરીર એટલું બધું કોમળ કે ભૂખ્યા રહી ન શકાય આખો દિવસ. સાધ્વીજી ભગવંતોએ આગ્રહ કર્યો, પર્યુષણાનું પર્વ ચાલતું હતું, સંવત્સરી જેવો દિવસ. બધાએ ખાસ આગ્રહ કર્યો કે સાહેબ એક દિવસ ઉપવાસ કરી લો, કંઈ વાંધો નહીં આવે. અને આ ઔચિત્ય ગુણ, દાક્ષિણ્ય ગુણના ધારક એવા શ્રીયક આચાર્ય ભગવંતે ઉપવાસ કરી લીધો. જાણતા હતા કે મારાથી નથી થતો, અને છતાં પણ બધાના આગ્રહના કારણે, દાક્ષિણ્ય ગુણના કારણે ઉપવાસ કરી લીધો. ઉપવાસ તો કર્યો, પણ દેહ હવે સાથ નથી આપતો. જીવનમાં એક ઉપવાસના કારણે કાળધર્મ પામ્યા હોય એવું આ એકમાત્ર દ્રષ્ટાંત આપણને સાંભળવા મળે. છતાંય આપણે ક્યારે રસ લીધો? આ એક જ ઉપવાસ કર્યો પણ શરીર ખમી નહીં શક્યું અને એ કાળધર્મ પામ્યા. પણ કાળધર્મ પામતા પૂર્વે જીવનમાં એ જે સાધી ગયા હતા, સમાધિ, ધર્મનો રાગ, એ અનન્ય અને અદ્ભુત હતો. અદ્ભુત. શ્રીયક મુનિનું જીવન એ આપણા બધા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. કોઈ બહુ જ આગ્રહ કરે ધર્મ માટે, ત્યારે આપણામાં દાક્ષિણ્ય ગુણ આવે એ બહુ જ આવશ્યક છે. ધર્મ કાર્ય માટે ના પાડવા જેટલી આપણામાં જે દુર્બુદ્ધિ છે, જડતાનો ભાવ છે, નિર્ધ્વંસ પરિણામ છે, એ પણ આ શ્રીયક મુનિના નામ સ્મરણ માત્રથી દૂર થાય એવી આપણે ખેવના રાખવી જોઈએ. એની પછી આવે છે અર્ણિકા પુત્ર આચાર્ય. ઉત્તર મથુરામાં દેવદત્ત નામના વણિક રહેતા હતા. તે ધન કમાવા માટે દક્ષિણ મથુરામાં આવ્યા અને ત્યાં અર્ણિકા સાથેના લગ્ન થયા. પાછા પોતે ઉત્તર મથુરામાં જતા હતા, પણ માર્ગમાં અર્ણિકાએ પુત્રને જન્મ આપ્યો.
એનું નામ સંધિરણ પાડ્યું, પણ લોકોએ અર્ણિકાના પુત્ર તરીકે થયા હતા એટલે એને અર્ણિકા પુત્ર તરીકે ઓળખવાનું શરૂ કર્યું. યોગ્ય વય થઈ અને જયસિંહ આચાર્ય પાસે એમણે દીક્ષા લીધી. પોતે પણ આચાર્ય ભગવંત થયા. કાળાંતરે પુષ્પચૂલ રાજાની રાણી પુષ્પચૂલાએ એમની પાસેથી પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. આ પણ ઊંડાણમાં જઈએ તો આ બધી વાતો અર્ણિકા પુત્ર આચાર્યના પ્રવચન શક્તિની વાતો અદ્ભુતતમ લાગે આપણને, કે જેના કારણે આ પુષ્પચૂલા જે છે એ પ્રતિબોધ પામ્યા હતા. એકવાર દુષ્કાળ પડ્યો, બધા જ મુનિઓ દેશાંતર વહી ગયા, પણ અર્ણિકા પુત્ર આચાર્ય વૃદ્ધ થઈ ગયા હતા એટલે એમને હવે વિહાર શક્ય ન હતો અને એમની વયાવચ માટે આ પુષ્પચૂલ રાજાના આગ્રહથી એ ત્યાં રહ્યા હતા અને વયાવચ માટે પુષ્પચૂલા સાધ્વીજી ત્યાં રહ્યા હતા. પુષ્પચૂલા વયાવચ કરતા હતા. વયાવચના ધારામાં ને ધારામાં એમને કેવળ જ્ઞાન થઈ ગયું પુષ્પચૂલાશ્રીને. આ વાતની આચાર્ય ભગવાનને ખબર પડી એટલે એમણે પૂછ્યું કે તમને આ જ્ઞાન કઈ રીતે થયું, પ્રતિપાતી કે અપ્રતિપાતી? અને ત્યારે પુષ્પચૂલા સાધ્વીજી જે કેવળ જ્ઞાની છે એમણે એમ કીધું હતું કે સાહેબ અપ્રતિપાતી. અને એમને આ ઝટકો લાગ્યો કે મેં કેવળ જ્ઞાની પાસેથી મારી વયાવચ કરાવડાવી. પારાવાર દુઃખ થયું. એમણે ખમાવ્યા અને પૂછ્યું કે હવે મારો મોક્ષ ક્યારે થશે? તો ત્યારે એમણે એમ કીધું કે તમે થોડા દિવસો પછી ગંગા નદી પાર ઉતરશો એ સમયે તમારો મોક્ષ થશે. સહજ જીવન જઈ રહ્યું હતું વિકલ્પ વગરનું, અને એકવાર અન્ય લોકોની સાથે હોડીમાં બેસીને ગંગા નદી પાર કરતા હતા ત્યારે જે તરફ આચાર્ય ભગવંત હતા એ તરફ હોડી ઢળવા લાગી એટલે લોકોએ ઉપાડીને એમને નદીમાં ફેંકી દીધા. નદીમાં ફેંકી તો દીધા પણ પોતે સમભાવમાં સ્થિર હતા અને એના કારણે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ગંગા નદીમાં ફેંકી દીધા પણ પોતાની સમભાવની ધારામાં ને ધારામાં આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું અને પોતે કેવળ જ્ઞાની બન્યા. એમનું શરીર તરતું તરતું નદીના કિનારે ગયું અને કેટલાક વખત પછી પાટલ નામનો વૃક્ષ, એમનો દેહ જ્યાં ગયો હતો ત્યાંથી પાટલ નામનું વૃક્ષ નીકળ્યું અને એમના પરથી પાટલીપુત્ર નામનું એક આખું નગર એ સમયે પછીથી ઉત્પન્ન થયું, વસ્યું. આવા અર્ણિકા પુત્ર આચાર્ય ભગવંત કેવળ જ્ઞાની પુષ્પચૂલાશ્રીજી મળ્યા. પહેલો અને છેલ્લો એક જ પ્રશ્ન એમના મુખમાંથી નીકળ્યો, મારો મોક્ષ ક્યારે થશે? આપણને જ્ઞાની પુરુષો મળે ત્યારે આપણે ખેવના શું હોય એની કલ્પના માત્ર તો સેવીએ. મારો સંસાર ક્યારે સારો થશે, સંસારમાં બધું સેટલ ક્યારે થશે, એ પ્રશ્નના સંસ્કારો એટલીસ્ટ પાડવાના બંધ કરીએ તો ક્યારેક ભવાંતરમાં કેવળ જ્ઞાની મળશે તો સહેજે મોઢામાંથી પ્રશ્ન નીકળશે કે ભગવાન મારો મોક્ષ ક્યારે થશે. અર્ણિકા પુત્ર આચાર્ય ભગવંત પાસેથી આવી સરસ ધારા લઈએ, આવો સરસ સંસ્કાર લઈએ કે આપણને પણ મોક્ષની તાલાવેલી જાગે. આવા હજી પણ આગળ ભરેસર બાહુબલીની સજ્જાઈના મહાન આત્માઓ, એમના ચરિત્રને આગળ જોતા રહીએ. અત્યારે આજે વિરામ રાખીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.